ગુજરાતમાં 3.5 મહિના સુધી ચાલેલી એસઆઈઆરની કામગીરી બાદ આજે અંતિમ યાદી જાહેર કરવામાં આવી। આ યાદીને આધારે ગુજરાતમાં કુલ મતદારોની સંખ્યા 4,40,30,725 થઈ છે। રાજ્યમાં કુલ 9,56,121 નવા મતદારો ઉમેરાયા છે, જ્યારે 3,95,555 મત રદ કરવામાં આવ્યા છે। પરિણામે કુલ મતદારોની સંખ્યામાં 5,60,566નો નેટ વધારો થયો। 49,12,548 મતદાતા સાથે અમદાવાદ જિલ્લો સૌથી વધુ મતદારો ધરાવતો જિલ્લો છે। તેની સામે ડાંગ જિલ્લો 1,94,653 મતદારો સાથે સૌથી નાનો જિલ્લો છે। અમદાવાદમાં જ સૌથી વધુ 1,53,234 નવા મતદારો ઉમેરાયા છે, જ્યારે ડાંગમાં આ સંખ્યા સૌથી ઓછી 4,423 છે। સુરત જિલ્લામાં સૌથી વધુ 85,734 મતદાતાના નામ કપાયા છે। નોંધપાત્ર બાબત એ છે કે સમગ્ર ગુજરાતમાં એકમાત્ર સુરેન્દ્રનગર એક એવો જિલ્લો છે જ્યાં મતદારોની સંખ્યામાં માત્ર 99નો ઘટાડો જોવા મળ્યો છે। એસોસિએટ એડિટર અમિત ઠાકોર જોડાઈ ચૂક્યા છે, વિગતો પ્રાપ્ત કરીશું। અમિત, આજે એસઆઈઆરની કામગીરી જે પૂર્ણ થઈ હતી, આખરી અને ફાઇનલ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે। અનેક જગ્યાઓથી સામે આવી રહ્યું છે કે કેટલાક નામ કમી થયા છે। બરોડામાં શું છે આ વિષય પર જાણકારી? જો કેન્દ્ર ચૂંટણી પંચના આદેશ બાદ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા એક્સરસાઇઝના અંતે આજે એક આંકડા જાહેર કરવામાં આવ્યા છે, જે એસઆઈઆરની કામગીરી દરમિયાન કરવામાં આવ્યા છે। તે મુજબ રાજ્યમાં કુલ 4,40,00,000 જેટલા મતદારો નોંધાયા છે અને 3.95 લાખ નામ કમી થયા છે। સૌથી વધુ સુરતમાં 85,734 નામ રદ કરવામાં આવ્યા। 4,40,30,725 થઈ છે। કુલ 9,56,121 મતદારો ઉમેરાયા છે, જ્યારે કે 3,95,555 મતદારો જે છે તેમના નામ કમી થઈ ગયા છે। જે એક્સરસાઇઝ અત્યાર સુધી એસઆઈઆરની કામગીરી હેઠળ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી હતી તેમાં જે મતદારો ટ્રાન્સફર થયા છે, જે મતદારોના નામ કમી થયા છે, જે મતદારો મૃત્યુ પામ્યા છે, તેમની ગણતરી હાથ ધરવામાં આવી હતી। ધન્યવાદ અમિત।